સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતો। કેમ છો તમે બધા પ્યારા બાળકો? આજથી આપણે નવી સિરીઝ શરૂ કરી રહ્યા છે જેનું નામ છે અલ મહદી હમારે મદદગાર। ઇન્શાઅલ્લાહ હર ફ્રાઈડેના એક સ્ટોરી પોસ્ટ કરવામાં આવશે। શું ઇમામ આપણી દુઆઓ અને ફિલિંગ્સને ખબર હોય છે? શું ઇમામ આપણી ફિલિંગ્સ અને દુઆઓથી બાખબર છે? ચલો આજે આપણે એક સ્ટોરી જોઈએ। ઇમામે ઝમાના સે મારું નામ સૈયદ મોહમ્મદ છે। હું હવે આપણે સ્ટાર્ટ નજફમાં કરીશું। રહું છું, ઇમામ અલી અલૈહિસ્સલામના હરમની પાસે, અને ત્યાં બહુ બધા ઘર છે। હું ઉપરના ફ્લોરમાં રહું છું। હું બહુ ગરીબ હતો અને જ્યાદાતર વખત હું ખાલી ખજૂર અને પાણીથી મારું પેટ ભરતો હતો અને રોજ મારા સારા હાલાત માટે દુઆ કરતો હતો, પર કભી કોઈના પાસે મેં મદદ માંગી નથી। એક દિવસ મેં ઇમામે ઝમાનાને અરીસા લખવાનું શરૂ કર્યું। સોચ્યું કે ઇમામ મારી હેલ્પ કરશે, ઇમામ મારી મુશ્કેલમાં મને આસાની આપશે, મારી હેલ્પ કરશે। તો મેં અરીસા લખવાનું શરૂ કર્યું। મેં રોજ અરીસા લખતો હતો। અરીસા લખી જયારે નજફના દરવાજા ખોલતા તો ત્યારે હું પાણીમાં જઈને અરીસા નાખી આવતો, અને આવી રીતે મેં 39 ડેઝ સુધી કર્યું। અને જયારે 39મો દિવસ આવ્યો તો ત્યારે હું પાણીમાં અરીસા નાખીને વાપસ આવી રહ્યો હતો, ત્યારે મેં જોયું કે મને અહેસાસ થયો કે મારો કોઈ પીછો કરી રહ્યો છે, મારી કોઈ પાછળ આવી રહ્યું છે। પછી જયારે હું પાછળ મુડીને મેં જોયું તો મને લાગ્યું કે આ તો કોઈ અરબ છે। એમ કરીને મેં એને ઇગ્નોર કર્યું। પછી હું મારા ઘરે જઈ જ રહ્યો હતો ત્યારે મેં જોયું કે એક શખ્સ જે હતો એ મારું પીછે કરી રહ્યો હતો, અને હું મારા ઘર પાસે આવ્યો ત્યારે એને મને કીધું સલામુઅલૈકુમ। એ જવાબ આપ્યો વાલેકુમ અસલામ। જવાબ દીધા પછી મેં મુડીને આપના રસ્તે જવા જ લાગ્યો હતો, ત્યાં એમે મને કહ્યું, એ મને પેલા રોક્યો અને મને પછી કહ્યું, એ મોહમ્મદ, તમે રોજ 39 દિવસથી આમને અરીઝા લખો છો, શું જોવે છે તમને? શું તમારી હાજત છે? જાણે છે? હું એકદમ શોક થઈ ગયો અને હું સોચવા લાગ્યો। હું એકદમ ગહેરી સોચમાં વયો ગયો। હું એમ સોચતો કે આમને કેમ ખબર કે હું મારા ઇમામને અરીસા લખું છું? કોણ છે આ? અને આમને સબ કેવી રીતે ખબર છે? બધું આમને કેમ ખબર છે? પછી હું સોચતો મેં સોચ્યું કે આ મારા ઇમામે ઝમાના તો નથી। અને મેં એક કિતાબમાં પડ્યું હતું કે ઇમામે ઝમાનાના હાથ સોફ્ટ એન્ડ સ્મૂથ હોય છે, એકદમ લીસા હોય છે। અને મેં કન્ફર્મ કરવા માટે મારો હાથ આગળ વધાર્યો, અને પછી મેં ઇમામને મુસાફિયા કર્યો, ને મને યકીન થઈ ગયું કે આ તો ઇમામે ઝમાના છે। હું બહુ ખુશ થયો, મારા ખુશીનો કઈ ઠેકાણો ના હતો। પછી જ્યારે હું ઇમામના હાથોને ચૂમવા ઝૂક્યો તો ઇમામ તો અચાનક જ ગાયબ થઈ ગયા। મેં બહુ કોશિશ કરી, ચારો તરફ મેં જોયું, બટ ઇમામ તો નહોતા। કોઈ બી જગ્યાએ ઇમામ ના હતા। હું એકદમ સેડ થઈ ગયો। પછી મેં બધી બાજુ જોયું તો પણ નહોતા। તો મને એક વાતની ખુશી પણ હતી કે ઇમામે ઝમાના સુધી મારી અરીસા પહોંચી ગયું છે, અને મારી મુલાકાત તો ઇમામે ઝમાના સાથે થઈ છે। હું બહુ જ ખુશ હતો, મારા ખુશીનો કઈ ઠેકાણો ના હતો। અને આ દિવસ થયો એના પછી હું ગરીબ પણ ના રહ્યો, અને મારા હાલાત પણ ઠીક થવા લાગ્યા। તો આ મારી મુલાકાત ઇમામે ઝમાનાની સાથે। તો આ સ્ટોરી પરથી આપણે શું શીખ્યું? મોરલ ઓફ ધ સ્ટોરી, જ્યારે આપણે અરીસા લખીએ છીએ તો ઇમામ આપણી હાજતોથી વાકેફ હોય છે, એમને ખબર હોય છે કે શું આપણી હાજત છે। લોકોને આ સ્ટોરીમાં મજા આવી હશે અને તમને જઝાકલ્લાહ, ખુદા હાફિઝ।